નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે આપણે મિત્રો ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં જેની આપણે આજે વાતચીત કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ, એ ટોપિક છે આપણા પેપરનો વિભાગ ડી. અને ગુજરાતીના પેપરમાં આપણે વિભાગ ડી ની વાત કરીએ તો આ વિભાગ ડી ને લેખિત વિભાગ તરીકે આપણે ઓળખી શકીએ, જેની અંદર અ, બ, ક અને ડ આવા ચાર વિભાગો છે. એ વિભાગ ડી ની અંદર છે એ પેટા વિભાગ છે તે આવેલા છે. આમ જો મિત્રો તો વિભાગ ડી ની અંદર આ જે લેખિત અથવા તો લેખન વિભાગ છે એ લેખન વિભાગને અપઠિત તરીકે પણ આપણે છે તે ઓળખીએ છીએ. હવે અપઠિત શા માટે કહે છે? તો અપઠિત મતલબ કે જેનું તમે પઠન અથવા તો અધ્યયન છે તે કરેલું નથી તેવું. આ વિભાગમાં પછી અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર હોય, અહેવાલ હોય, સંક્ષેપીકરણ હોય કે નિબંધ હોય, આ ચારે ચાર જે પેટા પ્રકાર છે મિત્રો એ કેવા હશે? અપઠિત હશે. અપઠિત મતલબ કે તેનું તમે પઠન કે અધ્યયન છે એ કરેલું હશે નહીં. હવે જ્યારે આપણે જેનું અધ્યયન કે પઠન ન કરેલું હોય આવી વસ્તુ જ્યારે આપણે પેપરમાં લખવાની થાય તો એને કઈ રીતના લખી શકાય? આજે આપણે આ વિષય ઉપર ચર્ચા છે તે કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ અવારનવાર છે તે પૂછતા હોય છે કે સર અહેવાલ છે એ આપણે લખાવીએ છીએ એમાંથી પૂછાશે, નિબંધ છે એ ક્યાંથી પૂછાશે, સંક્ષેપીકરણ છે એ કઈ રીતના કરી શકાય, વિચાર વિસ્તાર કે આપણે લખવું હોય અર્થ વિસ્તાર તો એ કઈ રીતના લખી શકાય અથવા તો એ કયા પૂછાશે? આવા સેંકડો પ્રશ્નો છે એ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના છે તે અવારનવાર અમારી પાસે છે તે આવતા હોય છે. તો મિત્રો અપઠિત જે છે એને જ્યારે આપણે લખવાનો હોય ત્યારે કઈ રીતના લખી શકાય આજે આપણે માત્ર એની સમજૂતી છે તે પ્રાપ્ત કરવાના છીએ કે જો એને લખવાની આપણે જરૂર પડે પરીક્ષામાં તો આપણે એને કઈ રીતના રજૂ કરી શકીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જેને ટોપિક છે તે આવડતો હોય છે પણ એની રજૂઆતની જે ઢબ છે એ રજૂઆતની શૈલી છે તે ખોટી હોય છે અને જેના પરિણામે એને આ ટોપિક આવડતો હોવા છતાં પણ એને સારી રીતના છે રજૂ કરી શકતા હોતા નથી. તો આપણને જે વસ્તુ ખબર છે એને આપણે જે તે ટોપિકમાં કઈ રીતના એને વ્યવસ્થિત અને અતિ સુંદર રીતે આપણે એને અભિવ્યક્ત કરી શકીએ તો એ રજૂઆતની શૈલી આપણી કેવી હોવી જોઈએ, એ રજૂઆતની મેથડ જે છે એની ઢબ, એની પદ્ધતિ છે આ કયા પ્રકારની હોવી જોઈએ, આજે આપણે મિત્રો આ ટોપિક ઉપર છે તે ચર્ચા છે તે આ વિડિયોની અંદર છે તે કરવાના છીએ. તો વિભાગ ડી જે છે શેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ? વિભાગ ડી. પેપરની અંદર વિભાગ ડી જે છે એની અંદર અ, બ, ક અને ડ આવા પેટા પ્રકાર છે. તો સૌથી પહેલા અ ની અંદર તમારે શું પૂછાય છે? તો અર્થ વિસ્તાર અથવા તમે તેને વિચાર વિસ્તાર પણ કહી શકો છો. વિચાર વિસ્તાર કેટલા ગુણમાં છે તે આ પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે તે 4 ગુણમાં છે એ વિભાગ ડી માં છે તે પૂછાય છે. જેમ આપણે અગાઉ કીધું કે આ અપઠિત છે, તમે એનું શાળામાં છે જેમ ટેક્સ્ટ બુક ની અંદરથી આપણે અન્ય ટોપિકો ભણાવવામાં આવતા હોય છે એ રીતના નિશ્ચિત રીતે આ અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર છે એ આપણે કહીએ એમાંથી જ પૂછાય એવું ક્યારેય કહી શકાય નહીં. તો વિચાર વિસ્તાર છે અથવા તો અર્થ વિસ્તાર એને આપણે કઈ રીતે લખી શકીએ? એક આપણે એક્ઝામ્પલ છે એના દ્વારા એને સમજવાનો પ્રયત્ન છે તે કરીશું. માનો કે આ રીતના વિચાર વિસ્તાર હોય
વિચાર વિસ્તારમાં કયા પ્રકારનો પૂછાય. હવે જો એક વસ્તુ તમને પહેલા એ કહી દઉં કે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર છે, એક બોર્ડના સ્ટુડન્ટ તરીકે આપણું વાંચન છે એ ખૂબ જ વિશાળ છે તો હોવું જોઈએ. અઢળક તમે જેટલા તમને જ્યાંથી વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર મળે એને તમારે એક વખત તો વાંચેલો હોવો જ જોઈએ. ક્યાંયથી તમને પૂછાય તો એકદમ ક્યારેય પણ આપણે સાંભળેલી ન હોય તો વાંચેલી ન હોય એ પંક્તિ આપણને ક્યારેય લાગવી જોઈએ નહીં. એટલું વાંચન તો આપણું હોવું જોઈએ. તો આ રીતના મિત્રો જ્યારે પંક્તિ સ્વરૂપે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર પૂછાય તો એને લખવાની જે પદ્ધતિ છે, જ્યારે 4 માર્કમાં પૂછાતો હોય છે ત્યારે મેક્સિમમ ગુણ છે એ આપણે આની અંદરથી લઈ શકીએ એ માટેના આપણા પ્રયત્નો છે તો હોવા જોઈએ. તો લખવાની મેથડ કેવી હોવી જોઈએ મિત્રો? આ પંક્તિ છે તે તમારા ક્વેશ્ચન પેપરની અંદર છે તે લખેલી હશે. તમે જ્યારે એને તમારી આન્સર શીટમાં લખો છો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ છે એ સીધો પેરેગ્રાફ પાડીને જવાબ લખવાની શરૂઆત કરી દેતા હોય છે. તો એના કરતા એક આદત આપણે એવી મિત્રો રાખવાની કે જે પણ પંક્તિ છે તમે એનો વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર કરો છો એ પંક્તિને પેપરમાં છે સુંદર અક્ષરે છે આન્સર શીટમાં એકવાર લખો. સુંદર અક્ષરે આન્સર શીટમાં એક વખત એ પંક્તિ છે જે પેપરમાં આપેલી છે એને તમે લખો અને પછી પેરેગ્રાફ પાડીને આપણે આ પંક્તિ સમજાવવાની જ્યારે શરૂઆત કરીએ તો એ સમજાવવાની શરૂઆત મિત્રો કઈ રીતના કરવાની? પેરેગ્રાફ પાડીને સૌથી પ્રથમ પંક્તિ છે એ પ્રથમ પંક્તિમાં આ જે પંક્તિ ઉપર આપણને પૂછેલી છે જેનો તમારે વિસ્તાર કરવાનો છે, જેની અંદર એક વિચાર રહેલો છે એ વિચારનો તમારે શું કરવાનું છે? વિસ્તાર કરવાનો છે. તો સૌથી પહેલા એ પંક્તિનું તમારે સ્પષ્ટીકરણ કરવાનું. સ્પષ્ટીકરણ કરવાનું કઈ રીતના? માનો કે અહીંયા પંક્તિ આપેલી છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. પહેલી પંક્તિ જે છે એ સમજાવવા માટે બીજી પંક્તિમાં એક્ઝામ્પલ છે તે આપવામાં આવેલું છે મિત્રો. પ્રથમ પંક્તિની અંદર જે વિચાર રહેલો છે એ વિચારને સ્પષ્ટીકરણ માટે બીજી પંક્તિમાં એને વધારે સારી રીતના સમજાવી શકાય એટલા માટે એક્ઝામ્પલ છે તે આપવામાં આવેલું છે. પણ એ પ્રથમ પંક્તિમાં રહેલો વિચાર એ શું છે એ તમારે પેરેગ્રાફ પાડીને અહીંયા છે તે સમજાવવાનું. શું લખવાનું છે કે પ્રસ્તુત પંક્તિમાં અથવા તો ઉપરયુક્ત પંક્તિમાં શું કીધું છે? ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. શેની વાત કરવામાં આવી? તો સમય છે એ સમય સતત કેવો છે? પરિવર્તનશીલ છે. ક્યારેય પણ સમય છે તે સ્થિર રહેતો નથી. તો સમયની સાથે જીવનમાં પણ જે બદલાવ આવે છે, જે પરિવર્તન આવે છે એ મિત્રો સમયનો બદલાવ, સમયનું પરિવર્તન જે છે એની વાત છે ને તે આ પંક્તિમાં કરવામાં આવેલી છે. તો તમારે પેરેગ્રાફ પાડીને સૌથી પહેલા એ આ પંક્તિનું સ્પષ્ટીકરણ કઈ રીતના કરવાનું કે ઉપરયુક્ત પંક્તિમાં સમયનું પરિવર્તન અથવા તો સમયનો બદલાવ છે એના વિશેની ચર્ચા કરવામાં અથવા એના વિશેની વાત કરવામાં આવી છે. આટલું તમે લખી નાખ્યું એટલે પેપર તપાસનાર વ્યક્તિ છે એને ખબર પડે કે આ વ્યક્તિ છે એને આ પંક્તિમાં શેના વિશેની વાત કરવામાં આવી છે એક્ઝેક્ટ એટલી તો એને ખબર છે. તો એ સમયનું પરિવર્તન કે સમયનો બદલાવ છે એની વાત છે કે આ મિત્રો પંક્તિમાં છે તે કરવામાં આવેલી છે. સમયની સાથે શું થાય છે? પરિસ્થિતિ પણ બદલે છે. ક્યારેય પણ એક સમાન પરિસ્થિતિ છે તે કોઈની રહેતી નથી. એ સમજાવવા માટે અહીંયા જે ભરતી અને ઓટનું ઉદાહરણ છે તે આપવામાં આવેલું છે. એ વસ્તુ છે કે તમારે બીજો પેરેગ્રાફ પાડીને શરૂઆત છે તે કરવાની. જો મિત્રો વિચાર વિસ્તારને તમે 2 કે 2 થી વધારે મેક્સિમમ 3 1 થી વધારે તમારે એટલા બધા વધારે પેરેગ્રાફ પાડવાની જરૂર નથી. પણ એક વસ્તુ યાદ રાખવાની કે એક જ પેરેગ્રાફમાં આખો વિચાર વિસ્તાર ક્યારેય લખવાનો નહીં. કમસે કમ 2 પેરેગ્રાફ તો વિચાર વિસ્તારમાં પાડવાના છે. 2 થી વધારે 3 પણ પાડી શકો છો, પણ બને ત્યાં સુધી એક પેરેગ્રાફમાં આખો વિચાર વિસ્તાર ક્યારે રજૂ કરવાનો નહીં. તો બીજી પંક્તિમાં આ સમયની જે પરિસ્થિતિ જે છે એ સમય પરિવર્તનશીલ જે છે એ વાત છે એ રજૂ કરવા માટે અહીંયા શેનું ઉદાહરણ આપ્યું છે? ભરતી અને ઓટનું. તો મિત્રો ભરતી અને ઓટ શેમાં આવે? સમુદ્રમાં આવે. તો અહીંયા સમુદ્રને એક્ઝામ્પલ દ્વારા જીવનમાં જે બદલાવ આવે છે
સુખ અને દુઃખ, દુઃખ અને સુખ, ભરતી અને ઓટ, ઓટ અને ભરતી. આ વસ્તુ છે એ સમુદ્રના એક્ઝામ્પલ દ્વારા છે તો સમજાયું છે. મોટા ભાગના વિચાર વિસ્તારમાં મિત્રો આવું થશે કે ઉપરની પંક્તિને સમજાવવા માટે નીચે છે તે આ પ્રકારના દ્રષ્ટાંત દ્વારા એ પંક્તિને વધારે સારી રીતના સમજાવવાનો પ્રયત્ન છે તે થયેલો હોય. આપણે મિત્રો જાણીએ છીએ કે સમુદ્ર છે એ સમુદ્રની અંદર ભરતી અને ઓટ શેના કારણે આવે છે? તો ચંદ્ર જે છે એ ચંદ્રના આધારે સમુદ્રમાં ભરતી અને ઓટ છે તે આવે છે. જે 15 દિવસ ચંદ્રની કળા છે એમાં અભિવૃદ્ધિ થાય, વધારો થાય, અને પાછા 15 દિવસ છે એ ચંદ્રની કળા છે એમાં ઘટાડો થાય. એના આધારે એની સીધી ઇફેક્ટ શેના ઉપર થાય? સમુદ્ર ઉપર થાય, ને પરિણામે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે. ભરતી મતલબ કે સમુદ્રનું પાણી છે ને તે બહાર કિનારા તરફ આવે, અને ઓટ, ઓટ મતલબ કે ફરી પાછું શું થાય? સમુદ્રનું પાણી છે તે છેક અંદર સુધી છે તે જતું રહે. તમે પણ મિત્રો આ પ્રકારના દ્રશ્યો છે તે જોયેલા હશે કે સમુદ્રનું પાણી જે છે એ અમુક સમયે છે તે છેક કિનારા સુધી આવતું હોય, જ્યારે અમુક સમયે છે તે છેક અંદર સુધી, દૂર દૂર સુધી એ પાણી છે તે જતું રહેતું હોય. પૂનમને એ સમયે તમે દરિયા કિનારે જાઓ તો આ પ્રકારનો માહોલ છે તે તમે જોયેલો હોય. તો એ સમુદ્ર છે એ પણ કાયમ માટે સ્થિર કે એક સમાન રહી શકતો નથી. એમાં પણ સમુદ્રના મોજાઓ છે એ ઉછળતા હોય છે. સમુદ્રના પાણી ક્યારે સ્થિર હોતા નથી. સતત મોટા મોટા મોજાઓ છે તે આવતા રહે છે. સાથે સાથે સમુદ્રમાં જે છે એ ભરતી અને ઓટ અને ક્યારેક જુવાળ, મોટા મોટા ભયંકર તોફાનો છે એ પણ એની અંદર છે તે આવતા હોય છે, અને જેના કારણે કિનારા ઉપર ખૂબ જ જાનહાનિ છે એ થતી હોય છે. તો સમુદ્રમાં પણ મિત્રો આ પ્રકારના ભરતી અને ઓટ આવતા હોય છે. સેમ એ જ વસ્તુ છે તે મનુષ્યના જીવનમાં પણ થતી હોય છે. ક્યારેક અતિ સુખનો વધારો છે એ જીવનમાં તમને ક્યારેક જોવા મળે, જે શેના જેવું છે? ભરતી જેવું છે. વધારે પડતું પાણી જેમ કિનારા તરફ આવે એમ જીવનમાં ક્યારેક વધારે પડતું સુખ પણ આવે. પણ મિત્રો ક્યારેય માણસે સુખમાં છકી જવું જોઈએ નહીં. ધીર ગંભીરતા છે તે આપણા જીવનમાં છે તે હોવી જોઈએ. ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે. જેમ સમુદ્રમાં ઓટ આવે, એનું પાણી છે એ છેક અંદર સુધી છે તે જતું રહે, કિનારાઓ છે એકદમ ખાલી ખમ થઈ જાય, મોટા મોટા પથરાઓ છે એ તમને કિનારાઓ ઉપર જોવા મળે. પાણી છે એ છેક દૂર દૂર છે એ જતું રહે, અને કિનારાઓ સમુદ્રના છે તે એકદમ વેરાન અને બંજર છે તે થઈ જાય. એની જેમ આની જેમ જીવનમાં પણ ક્યારેક છે એ ઓટ આવે મિત્રો, અને નિરાશા અને શૂન્યાવકાશ છે તે છવાઈ જાય. માણસને સારા વિચારો છે એ ખૂટી પડે, અને એ એકદમ અંધકારમય જીવન છે એની અંદર છે તે ધકેલાઈ જાય. તો આવા સમયે મિત્રો માણસે છે એ નિરાશ થવાની જરૂર નથી. શા માટે? કારણ કે એ તો પ્રકૃતિનો નિયમ છે મિત્રો કે ભરતી પછી ઓટ અને ઓટ પછી જુવાળ. આ કુદરતનું જે ચક્ર છે એ ચાલ્યા જ કરે છે મિત્રો. એટલે આપણે એનાથી ક્યારે નાસીપાસ કે હારીને બેસી જવાની જરૂર નથી. આપણે સતત પ્રયત્નશીલ છે તે રહેવું જોઈએ. જો તમે સતત પ્રયત્નશીલ રહેશો તો સારી રીતના જીવન છે એ જીવી શકશો. તો આ વાત છે તે આની અંદર આ વિચાર વિસ્તારમાં સારી રીતના છે તે કરવામાં આવેલી છે. આની અંદર તમારે કોઈ એક્ઝામ્પલ આપવું હોય તો એ પણ આપી શકો. કેવું? માનો કે કીડી છે તો કીડીનું ઉદાહરણ આની અંદર તમે આપી શકો કે કીડી કેટલું મહેનતુ એવો જીવ છે કે જે સતત પોતે સક્રિય રહે છે. ક્યારે પણ એ થાકીને બેસી જતી નથી. પ્રયત્નો છે તે સતત ચાલુ રાખે છે. નિષ્ફળતા મળે તો એ હારીને બેસી જતી નથી, પણ શું કરે છે? સતત એ પોતે એક્ટિવ રહે છે. કરોળિયો છે, કરોળિયાનું ઉદાહરણ પણ તમે છે તે આપી શકો છો. તો આ રીતના કોઈ પણ પંક્તિઓ છે તે આપેલી હોય તો એને તમે આ રીતના સરળ રીતે છે તે એનો વિસ્તારથી સમજૂતી છે તે આપી શકો. અને એને 2 કે 2 થી વધારે પેરેગ્રાફ, વધારે મતલબ કે 3 એથી વધારે નહીં, તો એ રીતના છે તે રજૂ તમે કરી શકો છો. અને આપણા જે આ 4 ગુણ છે એ 4 ગુણમાંથી તમે સારા એવા ગુણ છે તે પ્રાપ્ત કરી શકો છો. લખવાની પદ્ધતિ ખાસ યાદ રાખવાની. જે પણ પંક્તિનો તમે વિચાર વિસ્તાર કરો છો એ પંક્તિને એક વખત છે એ આન્સર શીટની અંદર સુંદર અક્ષર લખીને પછી
પંક્તિનું સ્પષ્ટીકરણ કરવાનું. પંક્તિનું સ્પષ્ટીકરણ કરીને પછી એને વિસ્તારથી સમજૂતી છે તે આપવાની. અહીંયા છે કે ઉદાહરણો આપેલા છે, એ ઉદાહરણોને સારી રીતના છે એ સમજાવવાના. એની અંદર તમને એવા જ અર્થવાળા જો કોઈ અન્ય એક્ઝામ્પલ અથવા તો અન્ય કોઈ વિચાર વિસ્તારની પંક્તિઓ આવડતી હોય કે જેનો બંનેનો ભાવાર્થ છે તે સેમ થતો હોય, તો એવી પંક્તિઓને પણ તમે એ વિચાર વિસ્તારમાં સારી રીતના છે એ અભિવ્યક્તિ માટે એને અંદર છે તે તમે લખી શકો છો. સુંદર અક્ષરે એને પણ તમે આંકી શકો છો. અને આ રીતના અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર છે એમાં આપણે આપણું સારું પ્રેઝન્ટેશન છે તે કરી શકીએ. ત્યારબાદ આગળનો જે વિભાગ ડી ની અંદર જે પેટા વિભાગ છે બ, જેની અંદર અહેવાલ લેખન છે એની વાત આવે છે. અહેવાલ લેખન પણ મિત્રો કેટલા ગુણમાં છે? 4 ગુણમાં. અહેવાલ લેખન છે એ પણ 4 ગુણમાં છે. પત્ર લેખન છે એ હવે નીકળી ગયેલ છે નવી પેપર સ્ટાઇલ અનુસાર, એટલે પત્ર લેખનને આપણે ધોરણ 10 ની અંદર છે એ ધ્યાનમાં લેવાનું આ વખતે નથી. માત્ર ને માત્ર છે ને આપણે ચર્ચા કરવાના છે અહેવાલ લેખનની. તો અહેવાલ છે આમ છો તો પત્ર ને અહેવાલ એ બંને જોડિયા સંતાનો છે એમ કહેવું તો આપણે કહી શકીએ. પત્ર અને અહેવાલ એ બંનેમાં ઘણું બધું છે એ મળતું છે તે આવે, પણ છતાં પત્ર કરતા અહેવાલ છે એ કઈ રીતના અલગ છે એની આપણે આજે થોડી ઘણી ચર્ચા છે તે આ માધ્યમથી કરશું. તો સૌથી પહેલા તો અહેવાલ છે એ શેના ઉપર લખી શકાય? તો ખાસ આપણે કાળજી રાખવાની કે અહેવાલ લખતી વખતે અહેવાલ સૌથી પહેલા તો અહેવાલ કહેવાય કોને? તો અહેવાલ એટલે બની ગયેલા પ્રસંગો છે, બની ગયેલી ઘટનાઓ છે કે તમે કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી રહેલા હો અથવા તો તમે કોઈ સ્થળને કે એની મુલાકાત લીધેલી હોય. આ બધી જે ઘટનાઓ ટૂંકમાં જે ભૂતકાળ જે થઈ ગયેલું છે ને એના ઉપર અહેવાલ લેખન છે તે થાય. ચાલુ પરિસ્થિતિ અથવા તો આવનારી પરિસ્થિતિ ભવિષ્યકાળ એમાં ક્યારે અહેવાલ લેખન થાય નહીં. અહેવાલ લેખન શેના ઉપર થાય? બની ગયેલી ઘટના ઉપર છે એ અહેવાલ લેખન થાય. તમે કોઈ સ્થળની મુલાકાત લીધી હોય અથવા તો તમારી નજર સમક્ષ કોઈ એવી ઘટના બની હોય કે જેના તમે સાક્ષી હોય, આ બધી બાબતો વિશે છે તે અહેવાલ લેખન છે તે થઈ શકે છે. બીજું અહેવાલ લેખન છે એ અહેવાલ લેખનની ભાષા જે છે એ એકદમ સીધી સાદી અને સરળ ભાષા છે તે હોય. ક્યાંય પણ કાવ્ય પંક્તિ કે અલંકારિક પંક્તિઓનો ઉપયોગ છે તે અહેવાલ લેખનની અંદર થતો નથી. ટૂંકમાં અહેવાલ લેખન એટલે બની ગયેલી ઘટના કે પ્રસંગની લેખિત રજૂઆત, એને શું કહેવાય? અહેવાલ લેખન. ઇંગ્લિશમાં તમે છે ને રિપોર્ટિંગ કહો છો. આપણે મિત્રો ટીવી જોતા હોઈએ તો પેલા ન્યૂઝ રિપોર્ટર જે કાર્ય કરે છે કે કાંઈ પણ ઘટના કે એવું બનેલું હોય કોઈ પણ જગ્યાએ તો તરત જ એ રિપોર્ટિંગ કરવા માટે પહોંચી જતા હોય છે અને એ આખી પરિસ્થિતિનો જે ચિતાર તમારી સમક્ષ રજૂ કરે છે ને એ મિત્રો શું છે? એ અહેવાલ છે. ત્યાં શું બની રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે, શેના કારણે આ બધું થયું, આ બધી જે રજૂઆત છે તો શેમાં થતી હોય છે? અહેવાલ લેખનમાં છે તે થતી હોય છે. તો અહેવાલ લેખનની ભાષા છે એ કેવી હોય? સીધી સાદી અને સરળ. અલંકારિક ભાષાનો ઉપયોગ છે તે અહેવાલ લેખનમાં હોય નહીં. બીજું, અહેવાલ લેખનની અંદર અહેવાલ લખનાર જે વ્યક્તિ છે એનો ખુદનો અભિપ્રાય કે એનું મંતવ્ય છે ને કોઈ પણ સ્થાન છે તે અહેવાલ લેખનમાં મળતું નથી. તટસ્થતા જે બન્યું હોય એને એના એ શબ્દોમાં રજૂ કરવું એ અહેવાલનું પ્રથમ કાર્ય છે. અહેવાલમાં ક્યાંય પણ માણસે પોતાનો અભિપ્રાય કે પોતાનો મંતવ્ય છે તે એની અંદર ઇન્વોલ્વ ક્યારેય પણ કરવાનો થતો નથી. જે ઘટના બનેલી હોય કે જે પ્રસંગ બનેલો હોય એ આબેહૂબ તમારે રજૂ કરવાનો, જેથી કરીને એને સાંભળનાર એને વાંચનાર વ્યક્તિ છે એ ખુદ પોતે એ ઘટના કે એ પ્રસંગના સાક્ષી હોય એવું ફીલ કરે, પોતે એની અનુભૂતિ કરે, ત્યારે જ ખરેખર અહેવાલ છે એ સાર્થક છે તે ગણાય. તો અહેવાલ આપણે મિત્રો એવો લખવાનો કે જેથી કરીને
એક વસ્તુ એક ટોપિક છે તેની અંદર આવી જવો જોઈએ. શરૂઆતથી લઈને અંત સુધી દરેક પાસાઓને તમારે અહેવાલમાં છે તે સમાવી લેવાના છે. કાંઈ પણ અહેવાલમાં છે તે બાકી રહેવું જોઈએ નહીં. હવે અહેવાલ છે એ પૂછાય તો સૌથી પહેલા તમારે શું કામ કરવાનું હોય અહેવાલની અંદર? એને શીર્ષક આપવું. જેમ મુદ્દાઓ ઉપરથી તમે વાર્તા લેખન કરતા આની અગાઉના ધોરણમાં, તો એમાં તમે જોયેલું હશે કે મુદ્દાઓને તમે શું કરો, વ્યવસ્થિત છે તે વાંચો અને પછી એના આધારે વાર્તાને તમે શીર્ષક છે તે આપતા. તો અહેવાલમાં પણ તમને જે વિષય ઉપર અહેવાલ લેખન કરવાનું કીધું હોય એ વિષય ઉપરથી તમારે એક સરસ મજાનું શીર્ષક છે તે તૈયાર કરવાનું અને એ શીર્ષક ઉપરથી પછી તમારે અહેવાલ લેખન છે તે લખવાની શરૂઆત કરવાની. આપણે એક એનું એક્ઝામ્પલ લઈએ. અહેવાલ લેખન જે છે એ કઈ રીતના થાય એના આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. માનો કે આ રીતના એક ટોપિક આપેલો છે અહેવાલ લેખનનો. તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ. આશરે 100 શબ્દોમાં આ પણ 4 માર્કનો ટોપિક છે. પણ મિત્રો જ્યારે આ રીતના છે એ તમને વિષય આપેલો હોય કે તમારી શાળામાં યોજાય શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અહેવાલ છે તે પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત લખવાનો, મેક્સિમમ પેરેગ્રાફ, પણ પાછા એટલા બધા નહીં કે અતિરેક થઈ જાય. અહેવાલની અંદર ઓછામાં ઓછા 3 અને વધારેમાં વધારે 4 આટલા પેરેગ્રાફમાં છે કે 4 ના 5 થાય તો ચાલે, પણ પછી વધારે પડતા નાના પેરેગ્રાફો પાડવાની જરૂર નથી. બને ત્યાં સુધી 3 પેરેગ્રાફમાં અહેવાલ લખો તો સારું. હવે આ રીતના તમને વિષય આપેલો હોય કે તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? આના ઉપરથી એક શીર્ષક છે એ તૈયાર કરવાનું અને એ શીર્ષકને ક્યાં લખવાનું, કઈ રીતે લખવાનું? તો સેન્ટરમાં શીર્ષક લખવાનું. શું લખવાનું? શીર્ષકમાં શું લખવાનું? તો શિક્ષક દિનની ઉજવણી. આ શું થયું? આ એનું શીર્ષક થયું. સેન્ટરમાં લખવાનું સુંદર અક્ષર, શિક્ષક દિનની ઉજવણી. આ છે એ અહેવાલનું શીર્ષક થયું. કોઈ પણ વિષય ઉપર તમને અહેવાલ લખવાનો કે તો તમારે એમ આ રીતના વધારે લાંબુ પણ નહીં અને વધારે ટૂંકું પણ નહીં એવું શીર્ષક છે તે પસંદ કરવાનું અને એ શીર્ષકને ઉપર પેરેગ્રાફના મથાળે છે એ તમારે લખવાનું. ત્યાર પછી શિક્ષક દિન છે એની આપણે ચર્ચા કરીએ એ પહેલા અહેવાલ છે એ લખવાની શરૂઆત કઈ રીતના થાય? તો મિત્રો અહેવાલ લેખન હોય ને, અહેવાલ લેખન એક અહેવાલમાં કઈ બાબત છે એ આવે. સૌથી પહેલા આવે શીર્ષક, ત્યારબાદ જમણી બાજુ, સાંભળજો, જમણી બાજુ સ્થળ અને સ્થળ નીચે તારીખ અને પછી પેરેગ્રાફ પાડીને અહેવાલ લેખનની શરૂઆત કરવી. આ અહેવાલનું એક નિશ્ચિત માળખું છે. સૌથી પહેલા શીર્ષક, ત્યાર પછી એમ કીધું કે તમારી શાળામાં. તો અહીંયા તમારે નિર્મલ વિદ્યાલય લખવું હોય તો લખી શકો છો. નિર્મલ વિદ્યાલય ન લખો અને
સીધું શહેરનું નામ લખવું હોય તો પણ લખી શકો છો. જમણી બાજુ છે તે લખવાનું. મિત્રો આ વસ્તુ છે કે પેજના સેન્ટરમાં છે. ક્યાં છે? પેજના સેન્ટરમાં તમે લખેલું છે. ત્યાર પછી જેમ આપણે પત્રમાં તમને ખ્યાલ હોય તો આપણે એડ્રેસ લખતા હતા એની જેમ અહીંયા તમારે શું લખવાનું? સ્થળ. સ્થળ મતલબ કે નિર્મલ વિદ્યાલય. ત્યાર પછી તારીખ છે તે લખવાની. તારીખ તમે જે લખ્યું હોય તે તમારી ઈચ્છા અનુસાર છે તે લખી શકો છો. તારીખ તમે તમારી ઈચ્છા અનુસાર લખી શકો છો. હવે નિર્મલ વિદ્યાલય ન લખો અને ત્યાં તમે માત્ર મોરબી લખો તો પણ ચાલે. પણ ટૂંકમાં સ્થળ અને તારીખ આ બે વસ્તુ અહેવાલમાં છે તે આવે. ક્યાં આવે? શીર્ષક પછી જમણી બાજુ છે એ તમારે સ્થળ અને તારીખનો ઉલ્લેખ કરવાનો. વિષય કોઈ પણ પૂછેલો હોય તમને XYZ કોઈ પણ વિષય પૂછેલો હોય, અહેવાલ લખવાની પદ્ધતિ શું છે? સૌથી પહેલા એનું શીર્ષક લખવાનું, ત્યાર પછી સ્થળ અને સ્થળ બાદ તારીખ. આટલું લખાઈ જાય એટલે પછી એક લીટી છોડીને જો આ એક લીટી છોડેલી એ રીતના છે. અહીંયા શીર્ષક પછી એક લીટી છોડીને જમણી બાજુ શું કરવાનું? સ્થળ, એની નીચેની લીટીમાં તારીખ. પછી એક લીટી છોડીને પેરેગ્રાફ પાડીને છે એ શરૂઆત કરવાની. ક્યાંય પણ અલંકારિક ભાષાનો કાવ્ય પંક્તિનો કે સારું લગાડવા માટેની ટૂંકમાં જે ઘટના બની હોય એને શબ્દશઃ રજૂ કરવાનો પ્રયત્ન છે એ આપણો હોવો જોઈએ. અહીંયા કીધું છે કે શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ. શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દમાં લખો. અતિરેક પણ ન થવો જોઈએ. 100 શબ્દ મતલબ કે અહેવાલ લેખન તમે જે કરો છો એ ઘણા બધા વિદ્યાર્થીઓ જો અક્ષર ઉપર આધાર રાખે. ઘણા વ્યક્તિઓના અક્ષરો ખૂબ મોટા મોટા છે એ હોય છે. જો અક્ષર મોટા હોય તો એને 1.5 પેજ થાય, એક સાઈડ આખી અને બીજી સાઈડ પાછળ અડધી. અક્ષર જો મીડિયમ કે નાના હોય તો એક પેજની અંદર પણ અહેવાલ લેખન છે તે થઈ શકે. પણ વ્યવસ્થિત માર્ક મેળવવા હોય તો ઓછામાં ઓછું 1.5 પેજમાં છે તે અહેવાલ લેખન કરવાનો આપણો પ્રયત્ન છે તે કરવાનો છે. મિત્રો શીર્ષક લખો, એક લીટી છોડીને સ્થળ ને તારીખ નામ લખો એટલે ઘણી બધી જગ્યાઓ છે એ જતી રહે. એટલે 1.5 પેજ તો આપણે અહેવાલ લેખનમાં થવું જ જોઈએ. અહેવાલ લેખનની શરૂઆત કઈ રીતના કરશું? તો સૌથી પહેલા આપણે કહી શકીએ કે શિક્ષક દિન જે છે 5 સપ્ટેમ્બર એની અહીંયા છે તે વાત કરવામાં આવેલી છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જે જન્મદિવસ છે એ નિમિત્તે આપણે જાણીએ છીએ કે આપણે શિક્ષક દિનની ઉજવણી છે તે કરીએ છીએ. તો પેરેગ્રાફ પાડીને શું લખવાનું કે અમારી શાળા નિર્મલ વિદ્યાલયમાં 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને અનુસંધાને શિક્ષક દિનની ઉજવણીનું આયોજન છે તે કરવામાં આવેલું હતું. સાંભળજો, અહેવાલ લેખન શેમાં થશે? ભૂતકાળમાં છે તે થશે, બની ગયેલી ઘટનામાં છે તે થશે. હવે અમે લોકો જે રીતે રાબેતા મુજબ શાળાએ આવીએ છીએ એ રીતે તે દિવસે અમે શાળાએ આવેલા, પણ તે દિવસે અમારી ખુશીનો કોઈ પાર ન હતો. શા માટે? તો આપણે લખવાનું કે કારણ કે એ ઉજવનાર શિક્ષક દિવસમાં હું અને મારા મિત્રો છે એ શિક્ષકની ભૂમિકામાં હતા. મારા ફલાણા મિત્રએ આ વિષય છે તે લેવાનો હતો અથવા તો લીધો હતો અને હું છે એ આ વિષય છે તે આ ધોરણમાં કે આ ક્લાસમાં છે તે ભણાવવા માટે ગયેલો અથવા તો ભણાવવા માટે ગયેલી. ત્યારબાદ કેવા કેવા તમારા અનુભવો થયા એના વિશે લખવાનું. તમે જે તે ટોપિક વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવ્યો, કેવી રીતે ભણાવ્યો એ રીતે તમે લખી શકો છો. તમારા બધા એક પિરિયડ છે ટૂંકમાં આખે શેડ્યુલ સવારથી બપોર સુધીનો અથવા તો બપોરથી સાંજ સુધીનું એક શાળામાં કઈ રીતના પસાર થયું એ તમારે એનું વર્ણન છે તે પેરેગ્રાફ પ્રમાણે છે તે તમે કરી શકો છો. અલગ અલગ વિદ્યાર્થીઓ છે એને અલગ અલગ પોતે રોલ છે તે રજૂ કર્યો હોય. ઘણા છે તે પટ્ટાવાળા બન્યા હોય, ઘણા પ્રિન્સિપાલ બન્યા હોય, સુપરવાઇઝર બન્યા હોય. આ બધી બાબતો છે
એનું વર્ણન તમારે આની અંદર છે તમે કરી શકો છો. અને પછી છેલ્લો પિરિયડ છે એ ઉપરના હોલમાં અમે બધા છે એકત્રિત થયેલા. અમારા શિક્ષકો છે એ પણ ત્યાં ઉપસ્થિત હતા. અમારા આ સંપૂર્ણ દિવસ દરમિયાનના જે અનુભવો છે તે ત્યાં રજૂ કરવાના હતા. કેવી કેવી અનુભૂતિ થઈ, બધાએ પોતપોતાના અનુભવો છે તે રજૂ કર્યા. આમ આખો દિવસ છે તમારા માટે ખૂબ જ સારી રીતે પસાર છે તે થયો. અમને ઘણું બધું નવું જાણવા છે તે મળ્યું. અંતમાં અમારા પ્રિન્સિપલ બરાસરા સરે અમને એક સારો એવો જીવન પ્રેરક પ્રસંગ છે એ સંભળાવીને અમે દરેક વિદ્યાર્થીઓ છે એ છૂટા પડ્યા અને શાળાએથી અમારા ઘર તરફ છે તે જવા માટે રવાના થયા. આમ કરીને તમે અહેવાલ લેખન છે એનું સમાપન છે તે કરી શકો છો. જે મિત્રો પત્રમાં નીચે લિખિતન કરીને એનું નામ ને સાઇન આવે એવું અહેવાલમાં ક્યાંય પણ આવે નહીં, એક વસ્તુ યાદ રાખજો. ઘણા છે એને આવી કુટેવ પડેલી હોય છે, એટલે પત્ર લખતા હોય એની જેમ અહેવાલમાં પણ છેલ્લે લિખિતન ને એ બધું કરે. તો અહેવાલનું માળખું મિત્રો શું છે? સૌથી પહેલા શીર્ષક, પછી સ્થળ, ત્યારબાદ તારીખ, પછી પેરેગ્રાફ પાડી જે વિષય ઉપર તમને અહેવાલ લેખન કરવાનું કીધું હોય એ વિષયને ધ્યાનમાં લઈને તમારે છે એ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ છે અહેવાલ લેખન કરવાનું અને છેલ્લે એ રીતના સમાપન. ક્યાંય પણ નથી કાવ્ય પંક્તિનો ઉલ્લેખ કરવાનો નથી, ક્યાંય પણ તમારે શેરો શાયરી છે કે ગઝલ કે એનો ઉપયોગ કરવાનો. સીધી સાદી અને સરળ ભાષામાં તટસ્થ રીતે જે બન્યું હોય, જે ઘટના ઘટી હોય એને તમારે રજૂ કરવાનો પ્રયત્ન છે તે અહેવાલની અંદર છે તે કરવાનો છે. જેટલી મૌલિકતા તમે આની અંદર દાખવી શકો એટલો મેક્સિમમ ઉપયોગ છે તે અહેવાલની અંદર કરવાનો, જેથી કરીને તમારો અહેવાલ છે ને વધારે સારી રીતના છે તે દીપી ઉઠશે. તો આ રીતના અહેવાલ લેખન છે. જો આ વિચાર વિસ્તાર છે અહેવાલ છે, આના અઢળક નમૂનાઓ છે એ આપણને મળી રહેતા હોય છે. નવનીત હોય, નિબંધ માળા હોય કે અન્ય કાંઈ પણ સાહિત્ય હોય ત્યાંથી આ બધા ટોપિકો છે એ તમે જોઈ શકો છો. એટલે આજે માત્ર આપણે એને લખવાની પદ્ધતિ જ તમને હું શીખવવાનો છું. બાકી તમે પ્રેક્ટિસ સ્વરૂપે તમને જ્યાંથી પણ આ સાહિત્ય મળે ત્યાંથી તમે એની પ્રેક્ટિસ કરીને આ વસ્તુ છે એ હજી વધારે સારી રીતના છે એ શીખી શકો છો. બરાબર? ત્યાર પછી અબ અને હવે ક. જો આ બધા 4 ગુણના ટોપિકો છે, આ બધા 4 ગુણના ટોપિક છે. કની અંદર શું આવે છે? તો સંક્ષેપીકરણ. કની અંદર શું આવશે? સંક્ષેપીકરણ. કેટલા ગુણમાં છે? તો એના પણ 4 ગુણ છે મિત્રો. સંક્ષેપીકરણ એના પણ 4 ગુણ છે. હવે સંક્ષેપીકરણ એટલે શું? તો સૌથી પહેલા સંક્ષેપ કોને કહેવાય? તો સંક્ષેપ એટલે ટૂંકાણ, શોર્ટ, જેને આપણે કહીએ ટૂંકું. સંક્ષેપ એટલે ટૂંકું કે ટૂંકાણ. સંક્ષેપીકરણમાં તમારે શું કરવાનું છે? તો જે વિસ્તૃતીકરણ હોય એને તમારે સંક્ષેપમાં છે, ટૂંકમાં છે તે રજૂ કરવાનું છે. અત્યાર સુધી મિત્રો તમે જે મુદ્દાઓ પરથી વાર્તા લખતા હતા, મુદ્દાઓ પરથી તમે નિબંધ લખો છો, સેમ આ જ વસ્તુ છે, પણ શું છે એના કરતા ઉલટું છે, રિવર્સ, જેને આપણે કહીએ ને તે. વાર્તામાં શું હોય? તો મુદ્દાની અંદર દરેક મુદ્દામાં એક ભાવ સમાયેલો હોય અને ભાવને તમે છૂટો પાડો, એની અંદર થોડા ઘણા વિચારો છે તે એડ કરીને તમે એને રજૂ છે તે કરતા હોય છો. નિબંધ હોય તો નિબંધમાં પણ એક મુદ્દાનો તમે એક પેરેગ્રાફ આખો બનાવો હોય તો બની જાય છે. તો અહીંયા પણ સંક્ષેપીકરણમાં જો હજી કહું છું અપઠિત છે, આ પણ કેવું છે? અપઠિત. કોઈ પણ બારનો પેરેગ્રાફ છે એ તમને પૂછે ત્યારે તમારે એ પેરેગ્રાફનો કેટલા ભાગમાં તમારે? તો 1/3 ભાગમાં તમારે એમ સંક્ષેપ છે તે કરવાનું છે, મતલબ કે ટૂંકાણ છે તે કરવાનું છે. હવે 1/3 ભાગ એટલે કેટલો?
તો માનો કે 120 શબ્દનો પેરેગ્રાફ તમને પૂછો હોય, 120 શબ્દનો પેરેગ્રાફ, તો 120 નો 1/3 કેટલા થાય? 40 શબ્દ થાય. 40 શબ્દ. 120 શબ્દનો જે પેરેગ્રાફ છે એને તમારે સંક્ષેપીકરણ દ્વારા કેટલામાં રજૂ કરવાનો છે? 40 શબ્દમાં છે તે રજૂ કરવાનો છે. હવે સંક્ષેપીકરણ તમે કરો છો ત્યારે સીધી એમાંથી 1/3 લીટી છે તે કાપીને મૂકી દેવાની નથી. માનો કે 12 લીટી હોય તો 4 લીટીમાંથી કાપીને સીધી સંક્ષેપીકરણમાં મૂકવાની નથી. એને સંક્ષેપીકરણ કહેવાય નહીં. સંક્ષેપીકરણ કઈ રીતના થાય? તો સૌથી પહેલા તો તમારા હાથમાં પેપર આવે ત્યારે સંક્ષેપીકરણ કરવા માટે સૌથી પહેલા આપેલ ગદ્ય ખંડને તમારે શું કરવું પડે? વ્યવસ્થિત શાંતિથી વાંચવો પડે. તમે પેરેગ્રાફને શાંતિથી વાંચો એટલે તમને ખ્યાલ આવે કે એ પેરેગ્રાફમાં કોઈ એક ચોક્કસ ભાવ છે તે સમાયેલો હશે અને એ ભાવને રજૂ કરવા માટે અલગ અલગ એક્ઝામ્પલો છે તે એની અંદર જોડેલા હશે. પછી એની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય, કહેવતો હોય, અલગ અલગ ઉદાહરણો હોય, અલગ અલગ વિશેષણો છે એની અંદર આવતા હોય. આવા જે કે રૂઢિપ્રયોગો કે આવા વધારાના છે કંઈ એવી બાબતો છે એને તમારે શું કરવાનું? દૂર કરવાની છે. પણ એક વસ્તુ યાદ રાખજો, શબ્દોનો તમારે સંક્ષેપ કરવાનો છે, શબ્દોના ભાવનો નહીં. પેરેગ્રાફનો જે મૂળ ભાવ છે, જે ભાવને કેન્દ્રએ રાખીને આખો પેરેગ્રાફ છે તે રચાયેલો છે, એ ભાવ નષ્ટ થવો જોઈએ નહીં. આખો પેરેગ્રાફ છે એનો ભાવ એમનો એમ રહેવો જોઈએ અને તમારા શબ્દોનો સંક્ષેપ ટૂંકા કરીને એની અંદર છે રજૂ કરવાનો છે. હવે થોડું ઘણું બાંધછોડાની અંદર છે તો ચાલે. માનો કે 120 શબ્દનો પેરેગ્રાફ હોય તો 40 ના થાય, કદાચ 45 થઈ જાય કે 35 થઈ જાય તો ચાલે. એમાં એક્ઝેક્ટ 40 જ થવા જોઈએ એવું જરૂરી નથી, પણ પ્રયત્ન કરવાનો, જેટલો બને એટલો પ્રયત્ન છે તે કરવાનો. સૌથી પહેલા શું આપણે કીધું? સંક્ષેપીકરણ કરવા માટે પેરેગ્રાફને શાંતિથી વાંચવાનું. એક પેન્સિલ છે તે સાથે રાખવાની. જ્યારે પેરેગ્રાફને વાંચો ને તમે ત્યારે પેરેગ્રાફ વાંચતા હોય ત્યારે તમને જે એની અંદર મૂળ ભાવ જે લાગે સમાયેલો એના નીચે અંડરલાઈન કરવાની. તમે ધ્યાનથી વાંચશો તો તમને આ તરત જ ધ્યાનમાં આવશે કે એક વાત હોય ને એ વાતને સમજાવવા માટે બીજા એની અંદર એક્ઝામ્પલ છે તે આપેલા, ઉદાહરણ આપેલા. તો આ ઉદાહરણ છે એ પેલા વિચારને વધારે સારી રીતના દ્રઢતાથી સમજાવવા માટે આપેલા છે. તમારે શું કરવાનું છે? એ મૂળ ભાવને જ રજૂ કરવાનો છે અને સમજાવવા માટે જે ઉદાહરણ આપેલા છે એ વધારાની બાબતોને તમારે દૂર કરવાની છે. અને આમ વધારાની બાબતોને તમે દૂર કરતા જશો એટલે છેલ્લે 1/3 જેટલો ભાગ છે તે વધશે. સંક્ષેપીકરણમાં મૂળ જે ભાવાર્થ હોય એને સમજાવવા માટે કેટલાક એવા વાક્યો એની સાથે જોડેલા હશે કે જે ભાવને રજૂ છે તે કરતા હોય. તો પેન્સિલથી તમારે શું કરવાનું? પેરેગ્રાફને વાંચતું જવાનું, સાથે સાથે હવે મેઇન જે બાબતો હોય એ મેઇન બાબતોને તમારે નોંધતી જવાની. પછી એ જે તમે અંડરલાઈન કરેલી બાબતો છે એ બાબતોને સાંભળજો. બેઠે બેઠી લખવાની નથી, બેઠે બેઠી લખવાની નથી. સંક્ષેપીકરણમાં બેઠે બેઠી લીટીઓ છે તો ક્યારેય પણ તમારે સંક્ષેપ કરીને શોર્ટિંગ કરીને એ રીતના લખવાનું થશે નહીં. પણ એ જે પંક્તિઓ તમે અંડરલાઈન કરેલી છે, આ અંડરલાઈન કરેલી પંક્તિઓ છે એને તમે જે રીતના સમજો છો એ રીતના એને રજૂ કરવાની છે. બેઠે બેઠા શબ્દો જે પેરેગ્રાફમાં હોય એવા બેઠે બેઠા શબ્દો નહીં. ટૂંકમાં આખો તમે પેરેગ્રાફ વાંચો પછી એ પેરેગ્રાફમાંથી જે કંઈ સમજો, પેરેગ્રાફનો ભાવાર્થ જે છે એ ભાવાર્થને તમારા સંક્ષેપીકરણમાં શું કરવાનું છે? રજૂ કરવાનો છે અને 1/3 ભાગમાં છે તો રજૂ થવું જોઈએ. આ વસ્તુ છે તો તમારે ખાસ યાદ છે તે રાખવાની છે. તો સંક્ષેપીકરણ એટલે ટૂંકાણ. કેટલું ટૂંકાણ કરવાનું? 1/3 ભાગમાં. બીજું, સંક્ષેપીકરણમાં પણ તમારે શીર્ષક છે તે આવે. તમે આખો પેરેગ્રાફ પહેલા વાંચો એટલે તમને એ વસ્તુ તો ખ્યાલ આવે. જેમ ગદ્યાર્થ ગ્રહણમાં આપણે કરતા હતા, ગદ્યાર્થ ગ્રહણમાં શું કરતા? પેરેગ્રાફને વાંચીને
એક પ્રશ્ન જે પેલા નીચે 4-5 પ્રશ્ન આવતા અને એક પ્રશ્ન એવો પણ હતો કે આપેલ ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. એટલે આખા ગદ્ય ખંડને તમે વાંચો એટલે શીર્ષક છે તે તમે આપી શકો. આ શીર્ષક એકદમ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. એક શબ્દમાં જો રજૂ થતું હોય તો બીજો શબ્દ છે તે લેવાની જરૂર નથી. આટલું અતિ ટૂંકાણવાળું સંક્ષેપ શીર્ષક છે તે સંક્ષેપીકરણમાં તમારે વાપરવાનું છે. અને એ પણ સેન્ટરમાં ઉપર છે તે પહેલા એનું શીર્ષક લખવાનું અને એ શીર્ષક લખ્યા પછી તમારે સંક્ષેપીકરણ કરવાની શરૂઆત છે તે કરવાની. સંક્ષેપીકરણ કઈ રીતના કરવાનું? સૌથી પહેલા આખા પેરેગ્રાફને શાંતિથી શાંત ચિત્તે એનું વાંચન કરવાનું. હાથમાં પેન્સિલ રાખવાની. વાંચશો એટલે તમને એક વસ્તુનો ખ્યાલ આવશે કે આમાં કઈ બાબત છે એને લઈને આ પેરેગ્રાફ છે તે લખાયેલો છે. અંદર મુખ્ય ભાવ છે એ 2-3 જ વસ્તુ એવી હશે કે જેને લઈને આખો પેરેગ્રાફ છે તે લખાયેલો હોય, પણ એ 2-3 વસ્તુને સમજાવવા માટે એના સપોર્ટર વાક્ય ઘણા બધા છે તે હશે કે જે એ ભાવને છે તે રજૂ કરવા માટે સારી રીતના એને સમજાવી શકીએ એટલા માટે છે તે અંદર જોડાયેલા હોય. આવા વધારાના જે વાક્યો છે, વધારાનો જે કહેવત છે, સંયોજકો છે અને કે અથવા આવા બધા વધારાના સંયોજકો અંદર છે તે જોડેલા હોય એ બધી જ વધારાની બાબતોને શું કરવાનું? તમારે ચારણી મારીને એને દૂર કરી દેવાના અને પછી જે તમે સંક્ષિપ્ત કરીને રજૂ કરશો ને તે ખરેખર સારી રીતે છે એ રજૂ કરી શકશો. તો આ રીતના સંક્ષેપીકરણ છે એના માટે તમારે ઘણી બધી પ્રેક્ટિસ છે તે કરવાની જરૂર પડશે. તો નવનીત છે, નિબંધ માળ્યા છે કે અન્ય પણ સાહિત્ય જે પ્રેક્ટિસ માટે ત્યાંથી આવા પેરેગ્રાફો છે એ પેરેગ્રાફોને લઈને તમારું સંક્ષેપીકરણ કરવાના પ્રયત્નો છે તે કરવાના છે. બીજું, સંક્ષેપીકરણ મિત્રો એવો ટોપિક છે કે વ્યક્તિએ એનું અલગ અલગ સંક્ષેપીકરણ થાય. સંક્ષેપીકરણ ક્યારેય પણ એક સમાન બધાયનું હોય નહીં. એ વસ્તુ ખાસ યાદ રાખજો. વ્યક્તિએ છે એ સંક્ષેપીકરણ જુદું જુદું આવશે, પણ છતાં એ સંક્ષેપીકરણ જે છે એનો નિયમ જે છે આપણે 1/3 ભાગમાં થવું જોઈએ એ વસ્તુને ખાસ યાદ રાખવાની. બીજું, બેઠી લીટીઓ છે તે પેરેગ્રાફમાંથી ઉઠાવીને ડાયરેક્ટ છે તે તમારે કાપીને ટૂંકમાં રજૂ કરવાની નથી. ટૂંકમાં સંક્ષેપીકરણ એટલે પેરેગ્રાફનો ભાવાર્થ છે, એ ભાવાર્થને રજૂ કરવાનો, ત્યારે એ સારી રીતના સંક્ષેપીકરણ છે તે થઈ શકે. તો આશા રાખું છું કે આજે છે કે આપણે વિભાગ ડી ની અંદર અ, બ અને ક જોયા, એના તમે પ્રેક્ટિસ કરીને વધુ સારી રીતના છે એ હશે એને સારું એવું પરિણામ છે તે આપી શકાય. અ, બ, ક અને ડ ની અંદર છે તે નિબંધ લેખન આવે છે. નિબંધ લેખન કેટલા માર્કમાં આવે છે? તો 8 માર્કમાં. એ પણ અપઠિત છે, મુદ્દાઓના આધારે છે એ આપણે નિબંધ લેખન છે તે લખી શકીએ. તો આમ જુઓ તો મિત્રો વિભાગ ડી છે એ મૌલિકતાથી રજૂ કરવાનો વિભાગ છે, જેની અંદર વિદ્યાર્થીની ભીતર પડેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવા માટે આ ટોપિક છે તે આપણા પેપરમાં છે એમ કહેવું હોય તો આપણે કહી શકીએ. તમારી ભીતર જે પડેલી ક્ષમતાઓ છે એને તમે આ વિભાગ ડી ની અંદર વધુ સારી રીતના છે તે રજૂ કરી શકો છો. મેક્સિમમ રીતના એને સારા શબ્દો દ્વારા, સારા લખાણ દ્વારા છે એ નિબંધ હોય કે વિચાર વિસ્તાર હોય કે અહેવાલ હોય કે સંક્ષેપીકરણ હોય એને વધારેમાં વધારે બેસ્ટ કઈ રીતના આપવું એ માટેના પ્રયત્નો છે એ આપણે ઘરે ચાલુ કરવાના છે. જેટલી તમે પ્રેક્ટિસ મિત્રો કરશો ને એમ તમને આઈડિયા આવતા જશે કે આને આ રીતના નહીં, આ રીતના થોડાક ફેરફાર કરીએ તો જે આથી વધારે છે એ સારું આપણે કરી શકીએ. તો આશા છે કે તમે પ્રેક્ટિસ ઘરે ચાલુ રાખશો અને આ વિભાગ ડી ના છે આપણા અલગ મુદ્દાઓ છે એને વધુ સારી રીતના છે એ તમે રજૂ છે તે કરી શકશો. તો પ્રેક્ટિસ કરવાનું ભૂલાય નહીં.